ગુડ મોર્નિંગ શુભ સવાર, કેમ છો યુટ્યુબ ફેમિલી? બસ મિત્રો બધા મજામાં થશે ને મજામાં રહેવાનું. આનંદ બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજમાં બે જશે હવારમાં બે જણા સોડા હેપી જેલા છે મારા વાલા, કેમ કે કન્ટિન્યુ આપણો વ્લોગ નથી પણ વિડીયો નથી આવતો. ઓલામાં ઓલી ચેનલમાં લિંક આપેલ છે ને એમાં મારા વાલા છે ને બાંધણીમાં ઝઘડામાં આમ તેમ થતું હોય એટલે અમારે ડિસ્કશન એક્સરસાઇઝ કરવો પડે. વ્યવસ્થિત હાલી જશે, ભળતું નથી, ભળતું કરવાનું નથી, પણ નોર્મલ મામૂલી જિંદગી જીવતા હોય એવી રીતે ભળતું કરીને કામ કરવું શરૂ કરેલ છે. હાલો કહેજો ગાઈસ બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને છે ને અમારે હું કામ કરું છું ખબર છે બધાને? તો હું છે ને લીલી સિંગ ફોલું છું. લીલી સિંગ ફોલવાની છે, પછી એનું શાક બનાવવાનું છે, એવું બધું છે. ને આજમાં તમને છે ને હું ગાઈસ કલાકાર કિંજલ દવે છે અમારે અહીંયા. જો કે ઓલા કિંજલ દવે મોટા કલાકાર નહીં, નો નેવા, ખાલી કિંજલ દવે, એટલે દવે નહીં પણ કિંજલ કાનજી સાથે તમને હું મુલાકાત કરાવું ને. એ કલાકાર બનેલા, તમે એક વખત ગીત સાંભળી દો એટલે કાયમિકના બ્લોકમાં એમ કહો કે રણજીભાઈ ગીત ગવરાવો એમ, તો હા, ને એમ ન કહો તો કંઈ નહીં. એ મારા વાલા કલાકાર આવી જશે ગાઈસ, અહીંયા આવો, આવતારો કિંજલ બેન, તમારું સ્વાગત છે. આ બધું આવતારો ગાઈસ, આવતારો. હાલો ગીત ગાતા આવડે? ગાવ તો નહીં, અહીંયા સડાવો. અહીંયા જો ફરી લેડે ફૂડરી હું મારી વાલી રે, મારા ભાઈ બને તને ભાભી કહેવા માંગે, ડીજે રૂપે ન તું દિલની રાણી, ગળે પેનની તું તે મારી ઘરવાળી. ફરર ફૂતડી પાછું ગાતા તાણીને ગા આખલે કિંજલ કા તાણીન. આમ જો તને એમ કેવો તો માણા કિંજલ બેન આવતારો ટેજ માથે આવી જાવ, ટેજ માથે આવી જાવ એમ કહો એટલે તાણી ગા. એ ફરર ફૂડરી એ ફરી લેડે ફૂડરી ઓ મારી વાલી રે, મારા ભાઈ બને તને ભાભી કહેવા માંગે. ઓય સાંભળ ને, ઓ મારી વાલી રે, સૌથી સારમાં તો ભાવાને મારે. તો ગાઈસ ગીત ગૌરવ તમારે કહેતો કેવલભાઈ નહીં ગાય. હવે આ છે ને આ કિંજલ બેન ગાવાના કા ભાઈ ને કાયમિક ગાવાનું આમ કરી જો એટલે કાયમિક ગાય કા. તું ગાતો વાલ તો તું દાંત કાઢતી નાગડી ગાતી વા ગા તો ગાની મને એવું નહીં આવડતું. એમ નહીં એને ગાય નહીં ગાતો તું. ફરી લે રે પૂતળી રે અમારી વાલી રે, ભાઈ બંધો તારા મારી એમ નહીં ભૂલાઈ ગયું. બીજી કડી એ આમ નહીં ઓય સાંભળ ને ઈ શું છે કીધું એમ આવે બોલવાનું, લપિયા બોલતા હોય. ગા કનને નોટલું દીધું રે ગોપી વાન ઉડી હવારે ઉઠી નાવા દયું દાતન કરવા ઉડી ગઈ. કનને નોટલું દીધું રે ગોપી વાન ઉડી. બાપ બધાય ઈ કલાકાર છે અહીંયા. હવે કરવું મારે હું એકલા ને તેજ બનાવો તો એક તેજ બનાવો તો નાનકડો મારા વેલા તમારા માટે. અમારે પછી બહ બાટી ધબધબાટી બનાવવાના ગીત પણ હવે મારા મમ્મી કરી દો કાલ. ઓકે તો છે ને યાર આવી રીતના ગીત હતા, મજા આવી ગઈ ને. એક ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવીને વિડીયો ઇન્સ્ટાગ્રામમાં આવી જાય આગળ. આ કિંજલ દવેનો તમારે જોવો હોય તો જોઈ આવજો. હાલો હાલા બહ બાટીને ધબધબાટી કલાકાર જોઈ લીધા તમે. પછીનો અહીંયા જો રસોઈ બની રહી છે. આમાં સડે શાક ઓલા પણ બાજરાના રોટલા, અહીંયા લોટ બંધાવવાનું શરૂ છે ને ગાલે પાછો મેકઅપ કરેલો હોય એવું લાગી રહ્યું છે મને. જો લોટ લીધેલો હે. અને એસી વધારે તમને જણાવતા મને આનંદ થાય છે. રાઘવતા આવીને ઊભા પાછા આમ જો અહીંયા ટીશના બેને અને નેન્સી બેને કેવું મસ્તીનું કર્યું. અને આને એમ કે પપ્પા મારશે ત્યાં છે ને પાછી બારણા આડી હતાઈ ગઈ ગઈશ, પણ મારવાનો નથી. અહીંયા કેવલભાઈને ઉરાઈ દીધો ને આમ જો ડુંગરો બનાવ્યો, તરબૂચ આપ્યું, ફૂલડા ને ગુલાબ ને પછી આવી રીતનું બનાવ્યું ને અહીંયા પાછું આ બધી કોમેન્ટ કરીને કીધું મસ્ત લાગે કેમ. હા એમ તો ફટાફટ કેમ ભેગા રાખોતા. તો હું જાઉં છું આટા મારવા. ગાઈસ બધી રસોઈનું કામ થઈ ગયું છે, લિંક આપેલ છે એમાં જોઈ આવજો. અને અહીંયા જો આવડા બધા બેસી જશે ને આ છોકરાને સમજાવવામાં અડધા ગાંડા થઈ જાય એવું લાગે કા. ત્યાં બેવાનું છે તારે કિસ ઊભી થયા નાલી, કિસ ના ઊભી થયા નાલી.
ગોલ્ફી ની તમે ઊભા થાવ ને પેલા નકર તમને ગોલ્ફી હું છે ને હંદે ને આગળ હાલે બે જણા આવે બીજા લેવે આ પછી ખાવા ગામ છે ગુલકી પર એમની આ સવારના પરમાં ગુલ્ફી વાળા આવી જાય મારો બેટો કઈ પેલી દી ઉગ્યો છે ગુલ્ફી વાળા નામ જો તો 10 ને 15 છે ગુલ્ફી વાળા અહીંયા પૂગી જાય મારો બેટો લે હાલો તાઈ ખાવા પેલા ખાઈ લો પછી તમને ગુલ્ફી ને ગુલ્ફા ને બધું દેવાનું છે બાંધીને હો પછી ખાવા દે એમની ઓલી જો ભાઈ ટીબલી નાની એવી ટીબુડી આવલે ગીત ગાઈ કિજલ દવે હતી હા ભાઈ કિજલ દવે હતી કે એની બેન છે કુપાલી નાની આ કિજલ દવીનો માથું ભાંગે એવી થવાનું છે કા કુપાલી થઈ ને અહીં જો તો કિજલ એ કુપાલી કુપાલી અહીં જની પેલા તું તારી બેન નું માથું ભાંગી લેખી ને આવી રીતના અમે રોટલા બનાવેલા છે અહીંયા રસોઈ બનાવી હજી ધવાડા કાઢે સુલો હગે ગરમમાં ગરમ હવે મારો મગજ તપે એ પેલા આપણે કલી પૂતા લઈ કા હવે મારો બાટલો ન પાડે ને પેલા તમે શરૂ કરી દો ભૂખે લાગી ગઈ ને કામે વધી ગયેલું છે આ બધા ખાવા મળ્યા હાલો તો ફટાફટ ચીન ઉતાર લઈ એટલે હું છે ને કામથી થોડોક બહાર ગયેલો હતો એમની હતી તે આવ્યો આવડા મને એમ લાગે કે માંડ્યું ફૂટે એમ આપણે આવડા બધે માંડ્યું ફૂટે એમ થતો બાપ માંડ્યું કોણ ફૂટે મારો બાપા શું કરો તમે ભૂખ લાગી બહુ જ બોલો બધાને ભૂખ લાગી આવડા બબલા બિસ્કુટ કેવલ કૃષ્ણા ને કાજલ લે મને આ બિસ્કુટ ખાયો પાણીમાં ગોળીને ખાવું તો ક્રેક જક નહીં પણ પાલ લે પાણીમાં ગોળીને ખાવું તો હાલ ઘીમાં બોળવા તો ઘી લેતા આવું ઈ હા તો એ તો અત્યારથી મેન થતું આ નાના બાવ થાય ને તેવા ઘી ખાવું પડે અમારે આ શું કહેવાય કે આ બાયુને છે ને મતલબમાં ડિલિવરી પછી હવા મહિનો એક જ ધારું ઘી ખાવાનું બીજું કાંઈ ખાવાનું નહીં એવું બધી સિસ્ટમ હોય અહીંયા દરિયા કિનારે અમારે ગામડીઓમાં એમ પછી હવે મારે છે ને ગામમાં જવાનું છે યાર ટેમ્પામાં બંધન આપણે મગાવેલું છે તે આવી જવાનું છે હાનનું પછી બીજી વાત એ છે કે કાંઈક હવે વાર હેનો એટલે એ વાત થાય છે કા સરસ તો હવે છે કે હું જલ્દી પછી ગામમાં જવા નીકળું પણ ચા પીતા રાખું પછી જાઉં અને બંધન આવી જાય પછી કાંઈક ભાગ લાવવો તો હે નહીં વાર તહેવાર આવ્યા તો શું કરશું યાર આજ અમારે શું છે આપણે તીથમાં ધનતેરસ ઠેકડા મારતી પણ આવીને ભૂલા જલ છે એટલે આમ વાંધો નથી મોઢું બગડતી નહીં મોઢું બગડતી ને અત્યારે કોટડા ભેગી થાય પછી મને કહેતી ને હું ધમે લઈને મેકી દે પછી કકડાટ વાર તહેવાર ને પરબ ત્રણ ચીજ આવતી હોય ત્યાં કકડાટ નહીં કરવાનું બાઈ વગરનું રહેવું સારું પછી રોટલા એની મને ટાંગો ગમે ને વેસાતા લઈ પૈસા છે ટાંગું અને કદાચ જો જિંદગીની અંદર સાંભળો બોલોમાં જિંદગીની અંદર મારા ઘરમાં કાજલ ન હોય તમે બધા એટલો સપોર્ટ કરજો કે આમ દુનિયાના પૈસા આવે યુટ્યુબ માં લઈને પછી હું મારા વાળા મોજથી જિંદગી જીવું છું પછી આને જલન થાય કા જાહે તો નહીં તેમ તો એ આ બાબા જાય આ માલી આ તો નથી ત્રીસ ના વાઘ છે એમ ઘરમાં જાય એવી છો મને તો એમ લાગે મારી વાહે પડી ગઈ આમ વ્યક્તિ તો નહીં ગમે તો વ્યક્તિ લાગે ત્યાં તો જાય તો નહીં જાય ત્યાં જાય તો નહીં ભાઈ પરણે દી આમ તો નહીં તાવો આનંદ મામાનું કઈ છે એમ તો ગમે ઘર હે તો ઈ રહે તો મારે ન જવું કરે એમ લે બાઈ ન એમ કે ભળાઈ આદમી ન જાય બાઈ તો ઉઠ રાવ ને પીએ લે તો ગાઈસ હવે હું છે ને ફટાફટ બોલો કે અત્યારે બંધ કરી દો પછી શરૂ કરું તો મારા વાલા 5 વાગી જશે કેવલભાઈ ને એની મમ્મી જો માંડવી મથાવત કામ શરૂ છે મેં અહીંયા શેકલી આવી કે તેને ચોખાના દાણા નાખ્યાથી ખાઈ છે અને હવે હું છે કે ફટાફટ જાઉં ગામમાં તો ચાલો ગામમાં જઈને મળીએ ગાઈસ એટલે હું વિનોદભાઈની દુકાને પૂગી ગયો તો મારી વાહ આ બીજા ઘરાક વિનોદભાઈની દુકાન પૂગી જશે કઈ આવા કઈ ઘરાક છે આ ઘરાક છે એ શકે અને ફાડા ત્યાં લેવાનું મન થઈ જ ગયેલું છે આ દુકાનની અંદર એટલો ભાગ છે તો કઈ બીજો કઈ ધ્યાનમાં નથી આવતો અને મારું બેટું ફડાચ્યા ધ્યાનમાં આવ્યું છે કા દિવાળીની દે લીધો ઓકે ચાલો કઈ તો જલ્દી થઈ હું વિનોદભાઈ ગમે રહી ફાઇનલ થઈ ગયું એ બધાને આવી ગયા છે વેલ્ડિંગ વાળાની દુકાને આવી રીતનું કંઈક લખેલું છે ઊંધું છે કે સીધું આપણને વાંચતા આવડતું નથી રામ ભરોસે વાંચી લેતો આવડાનું કામ શરૂ છે ગાઈસ મારો ફોન આવી ગયો ચાલો વાત કરી લઈએ ગાઈસ તમે જોયા તો અહીં બે પંખા એક અહીંયા ફરીને એક અહીંયા ફરીને અહીંયા પછી કરે વેળણે એટલે બને ડાયરેક્ટ ડેલા
આવડા મહેનત કરે છે વિનોદભાઈ ઊભા પણ અમારું પાર્સલ જે છે કે મારા વાલા અમારું પાર્સલ અહીંયા પીડી ગયું અહીંયા જરો ને આવડા પીળો છે ને આ પાર્સલ મારું છે એ લઈ જવાનું છે ગાઈસ એવું છે ને હવે ખીલા સોડાક લઈ જવા કે આવડા વિક્રમભાઈ ખીલા જોખી દેજે લેતા એલા યુટ્યુબ ફેમિલી અહીંયા ખાટલો લોસ ખાવાનો છે હમણાં નવી ડિઝાઇનની નવી ફેશનનો ખાટલો લેવા આવજો ભાઈ બાકી તો હવે અમે છે કે ખીલા જોખી દઈએ તો ભાઈ પણ ખીલા વાળા તો આવતા નથી એવું છે યાર તો ફેમિલી આપણે છે ને આમાં લોખંડના ખીલા લીધા અને આમાં નાખ્યા ગાઈસ જો આ સાંડીલિયા ખીલા કહેવામાં આવે એટલે વધી ગયા એટલે આમાં તબુ નથી થતું નકર તો અમુક કાંટામાં તો તીપ એમ થતું હોય આવડા ખીલા લીધા છે મેં છે ને ઝાડમાં દબાવવા માટે આ ખાસમાં ખાસ જોવે ત્યારે એટલે આ ખીલા છે ને કાયદેસર લઈ જવા પડે એમ હતા એટલે લઈ લીધા છે 10 કિલો તમે જોઈ શકતા છો અને ચાલો તો ફટાફટ કન્ટિન્યુ જે આગળ કામ કરીએ બસ હું ગામમાં જતો હતો ને તો જો ગામમાં લેવા છીએ પાર્સલ હું વિનોદભાઈ પછી તે ખીલા એને કંઈક મેગી દીધી છે ને આગળ આજો અહીંયા ભેંસ દોવાનું શરૂ કરી દીધેલો છે અને અહીં હું જાઉં છું પાછો ગામમાં મચ્છી વેસવા જલાવીને લેવા તો યાર આમ ધકાધુકી કરવામાં રહી તો મારું કંઈ કામ થાય નહીં પણ ફટાફટ જઈ આવું ને પાછો ફટાફટ જઈ આવું આમ મારું કંઈ હાલે નહીં મારા વાલા આનું કંઈ હાલે નહીં કા જવું પડે બીજું શું કરે બરાબર ને ચાલો તો કન્ટિન્યુ જાઓ ક્યાંય વગાડે છે પાડી થાવે છે ને દોવાનું કામ શરૂ છે તારે હાટું લીધે તો કરી આપો તો ચાલો ફટાફટ હું જાઉં ગામમાં હું છે ને મારા વાલા ગયેલો હતો મીટિંગમાં પછી આવી ગયું છે આપણે નવા જાળે એટલે કે ઘરે ભેગો તો અહીંયા તો એમની રાતનું કામ શરૂ કર્યું અને ગાઈસ વાગ્યા કેટલે 9 વાગે જવાનું ને ભાઈ તો હવે આ ઝાડ છે ને અમારે બહુ લાંબુ આવે પરોવાનું છે જલ્દી તાર કરવાનું છે જેમ બને એમ ફટાફટ તાર થાય એમ અમે પછી માછલા મારશું ને તમને બતાવીશું પણ એ તો ઓલી ચેનલમાં બતાવીશું કાંઈ કેમ ધીમું બોલા હું સડી જાય ને ફૂલ હું છે ને જમવા ગયેલો હતો એટલે કે ખાવા પાલટી મીટિંગ એમાં આવ્યો તો આવડા ફૂલ ઊંઘમાં છે કામ કરી રહ્યા છે મળશું બીજા નવા બ્લોગમાં ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાય બાય કરી દેજો